એટલે સિવિલ હોસ્પિટલમાં 4000નું ઓપીડી હોય અને આનું સામાન્ય જે માણસ હોય ખાસ કરીને જેની જરૂરિયાત હોય આવતા હોય એટલે દવાની જે જરૂરિયાત છે આનું અલગ અલગ પ્રોસેસથી આપણે દવા લઈએ છીએ. એટલે દવામાં જે છે પહેલાં તો જે સરકારશ્રી તરફથી જે GMSCL છે ત્યાંથી આપણા જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ હોય ADL જે કહેવાય આનું બધું પૂરતા પ્રમાણે મળે છે. આ સિવાય કદાચ આમાં ટ્રાન્સપોર્ટેશનમાં અથવા અહીંયાથી આવવામાં કોઈ મુશ્કેલી થાય તો આપણા પાસે એ GMSCLનું RC હોય એટલે RC ઉપર આપણે ઓર્ડર કરી દઈએ. પછી આથી RCનું ઓર્ડરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આપણા જે ટેન્ડર છે આ ટેન્ડર પ્રક્રિયાથી કરીએ છીએ. તો પણ આ ત્રણ જે પ્રોસેસ છે આથી નહીં થાય તો પણ આપણે એક ચોથો રસ્તો ચાલુ રાખેલી છે જે દર્દીના હિતમાં છે અને દર્દીનું ક્યારે મુશ્કેલી નહીં થાય આ માટે આપણા પાસે લોકલ પરચેજ જે તબીબી અધિક્ષકની સીમામાં આવે એવી રીતે આપણે પરચેજ કરીએ છીએ. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી હેરાન નહીં થાય એવી રીતે આપણે રાખેલી છે. પણ અમુક સમય એવી પરિસ્થિતિ થાય કે એકાદ બે દિવસ માટે આપણા જે એજન્સી છે આનું કોલ કરીએ અને ક્યારે નહીં આવે તો ત્યારે એકાદ બે દિવસ માટે મુશ્કેલી થાય પણ જે કાયમી છે કાયમી આપણા દર્દીના હિતમાં ધ્યાન લઈને દવાનું પૂરતા તો રાખીએ છીએ. ખાસ કરીને સાહેબ હિમોફિલિયા, આંચકી અને ડાયાબિટીસની દવાઓની અછત હોવાનું લાંબા સમયથી વાત આવી રહી છે. આ માટે હું કીધું હમણાં કે જે આપણા પાસે જે 4-5 પ્રોસેસ છે આ 4-5 પ્રોસેસથી ગુજરીએ છીએ અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે દવાની મુશ્કેલી નહીં થાય. હું હમણાં કીધું કે ફોર ટ્રાન્ઝિયન્ટ પીરિયડ એટલે થોડું સમય માટે એકાદ દિવસ માટે એવું ક્યારે મુશ્કેલી થાય પણ આ કાયમી માટે એટલે આવતા દિવસે અથવા પરમ દિવસે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રોસેસથી આપણે દવાની જે અછત છે આ પૂરી કરીએ છીએ અને આપણે દર્દીના હિતમાં ધ્યાન લઈને ક્યારે દવા ખૂટે નહીં આપણે ધ્યાન રાખીએ છીએ. દર્દીને સાહેબ બહારથી દવા લેવી પડે છે અને જે ઘણી બધી મોંઘી પડે છે. નહીં, સિવિલ હોસ્પિટલ જે છે આ સરકારી હોસ્પિટલ છે અને સરકારશ્રીનું પાસેથી આપણું બધું મળે છે અને નાનાનું કંઈ પ્રશ્ન નથી, ફાઇનાન્સનું કંઈ પ્રશ્ન નથી, બહારથી લેવાનું કંઈ પ્રશ્ન જ નથી. આપણા અમુક સમયે જે ક્યારે મારા ધ્યાનમાં આવે કે NS એટલે નોટ ઇન સ્ટોક હોય તો આપણે તાત્કાલિક આનું પૂરતો કરીએ છીએ. પણ હું હમણાં કીધું કે એકાદ બે દિવસ માટે ક્યારે એવું પરિસ્થિતિ થાય પણ કાયમી માટે ક્યારે થાય નહીં. હું પર્સનલી આ ઉપર મોનિટર રાખું છું અને એવું કંઈ કે મુશ્કેલી હોય તો હું તાત્કાલિક આનું સોર્ટ આઉટ કરું છું. ઓકે સર.